રાહુલ લગ્નમાં મારા મિત્રની બહેન સાક્ષી માટે આસપાસ જોઈ રહ્યો હતો. જ્યારે હું તેનો રૂમ ચેક કરવા જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે દરવાજો અડધો ખુલ્લો હતો અને સાક્ષી તેના કપડાં બદલી રહી હતી. મેં જે જોયું તે જોતો જ રહ્યો કારણ કે તેણીએ માત્ર કાળી બ્રા પહેરી હતી. અચાનક મેં અરીસામાં જોયું કે સાક્ષીએ મને જોયો છે. તેમ છતાં તે ડોળ કરતી હતી કે તેણીએ શું કર્યું તે વિશે તેણીને કંઈ ખબર નથી કારણ કે મેં તેની સાથે આખી રાત વાત કરી દરવાજો બંધ રાખીને લગભગ 2 કલાક સુધી. મારું નામ રાહુલ છે. આ વાર્તા લગભગ 2 વર્ષ પહેલાની છે. એક દિવસ અચાનક મારા કોલેજના મિત્રનો ફોન આવ્યો. કોલેજમાં અમે સારા મિત્રો હતા અને કોલેજ પૂરી થયા પછી પણ અમારો સંપર્ક ફોન પર જ રહ્યો. તેણે કહ્યું કે તેમના લગ્ન આ મહિનાની 15 તારીખે નક્કી કરવામાં આવ્યા છે. તારીખે છે. તેણે મને 3 થી 4 દિવસ અગાઉ આવવા કહ્યું કારણ કે લગ્નમાં ઘણું કામ સામેલ છે. અમારી સારી મિત્રતાને કારણે હું તેને ના પાડી શક્યો નહીં અને હું ઓફિસમાંથી 5 થી 7 દિવસની રજા લીધી. હું 11મીએ સવારે તેના ઘરે પહોંચ્યો હતો. મેં બેલ વગાડી તો થોડી વાર પછી તેની નાની બહેને દરવાજો ખોલ્યો. તે મને ઓળખતી હતી. જ્યારે મેં તેને છેલ્લીવાર જોયો ત્યારે તે બાળક જેવી દેખાતી હતી. હવે તે ઘણો બદલાઈ ગયો હતો. મેં તેને કહ્યું, સાક્ષી, તમે? તેણે કહ્યું, હા, તમે મને ઓળખ્યા? સાક્ષીનું શરીર હવે એકદમ ભરેલું હતું, બિલકુલ માધુરી દીક્ષિત જેવું દેખાતું હતું અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેને જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો. મેં કહ્યું, તમે બહુ મોટા થયા છો. પછી તેણે કહ્યું, અહીં જ બધી વાત કરીશું કે ઘરની અંદર પણ આવીશું? પછી અમે ઘરની અંદર આવ્યા. મેં મારા મિત્ર શુભમ વિશે કહ્યું. મેં પૂછ્યું તો તેણે કહ્યું કે તે બજારમાં ગયો હતો અને જલ્દી જ પાછા આવશે. તેમના ઘરમાં માત્ર શુભમ, સાક્ષી અને તેમની માતા રહેતા હતા. સાક્ષીએ મને ત્યાં સુધી ફ્રેશ થવા કહ્યું, તેના માટે નાસ્તો બનાવે છે. બાથરૂમમાં ગયા પછી પણ મારું મન સાક્ષીનું રૂપ ચારે બાજુ ફરતું હતું. તેણીની આકૃતિ અને તેની સુંદરતાએ મને પ્રભાવિત કર્યો, પરંતુ હું મારા વિચારો રાખું છું નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કારણ કે તે મારો મિત્ર હતો ની બહેન હતી. થોડી વાર પછી શુભમ પણ આવ્યો અને અમે સાથે નાસ્તો કર્યો. પછી અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી. આ દરમિયાન મારો હાથ સાક્ષીને 2 થી 3 વાર સ્પર્શ્યો. તેથી મેં માફી માંગી. તેણે કહ્યું કે માફી માંગવા જેવું કંઈ નથી. પણ તેનો સ્પર્શ મને ફૂલની પાંખડી જેવો લાગ્યો અને મારું મન વ્યગ્ર થઈ ગયું. તે થવા લાગ્યું. લગ્નના એક દિવસ પહેલા જ્યારે શુભમ મહેંદી લગાવી રહ્યો હતો ત્યારે હું પણ ત્યાં હતો. જ્યારે મેં જોયું કે સાક્ષી ત્યાં નથી, હું તેના રૂમ તરફ ગયો. તેણીએ કપડાં બદલ્યા તે રહી હતી અને દરવાજો ખુલ્લો હતો. તેણે કાળી બ્રા પહેરી હતી. તેણીનું શરીર જોયા પછી હું અટકી ગયો. જ્યારે તે ડ્રેસ પહેરીને બહાર આવવા લાગી ત્યારે તેણે મને જોયું. તેણીએ જોયું અને હસતાં કહ્યું, તમે ક્યારે આવ્યા? હું જૂઠું બોલું છું. હું હમણાં જ આવ્યો છું, પણ મને લાગ્યું કે તેણે મને અરીસામાં જોયો છે. મેં વિચાર્યું કે હવે હું તેણીને મારો પ્રેમ વ્યક્ત કરીશ. શુભમની નજીક જઈને હું સાક્ષીની બાજુમાં બેઠો અને તેના હાથને ચાહવા લાગ્યો. પહેલા તો તેણે પોતાનો હાથ હટાવ્યો, પણ પછી તેને પણ તે ગમવા લાગ્યો. ધીમે ધીમે રાત પડવા લાગી અને બધા સૂઈ ગયા. મને ઊંઘ ન આવી એટલે મેં સાક્ષી સાથે વાત કરવાનું કહ્યું. તે સંમત થયો અને અમે વાત શરૂ કરી. મજાકમાં, મેં તેના ગાલને સ્પર્શ કર્યો, જે ખૂબ જ નરમ હતા. અચાનક તેણે કહ્યું, શું હું તમને કંઈક પૂછી શકું? તમે મને સાચું કહેશો? મેં કહ્યું, પૂછો.
તેણીએ કહ્યું, તમે સવારે કેમ જૂઠું બોલ્યા? મેં કહ્યું, તમારી જે હાલત હતી એ જોઈને હું સાચું કહી શક્યો નહીં. મેં તેની સુંદરતાની પ્રશંસા કરી, અને તે શરમાળ થઈ ગઈ. મેં તેને કહ્યું, જ્યારે તેના હોઠને સ્પર્શ થયો ત્યારે તે ધ્રુજતી હતી. કોઈ આવશે, તેણીએ કહ્યું. પણ મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે રાત્રે દરવાજો ખોલીને રાખવું. તેણી સંમત થઈ. હું રાત્રે તેના રૂમમાં ગયો ત્યારે તેને ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં દરવાજો બંધ કર્યો, અને તેની સુંદરતાની પ્રશંસા કરતી હતી. અને મેં તેને આલિંગન આપ્યું. તેના શરીરની સુવાસ મેં મારા હૃદયમાં રાખી અને તે રાત્રે હું મારા મનની બધી ઈચ્છાઓ તેની સાથે પૂરી કરી, તે પણ 2 વાર. પછી અમે રાત વિતાવી. પરોઢ થતાં પહેલાં હું મારા રૂમમાં જઈને સૂઈ ગયા. સાક્ષી જેટલી દેખાય છે એટલી જ નિર્દોષ છે. હું સવારે વહેલું જાગી ગયો અને મારા રૂમમાંથી બહાર આવ્યો. મને રાતની ઘટના યાદ આવી રહી હતી અને સાક્ષી સાથે વિતાવેલી ક્ષણો મારા દિમાગમાં ચમકી રહી હતી. હું વિચારતો હતો કે સાક્ષી આ વિશે શું વિચારતી હશે અને તેની લાગણીઓ શું હશે. મેં મન બનાવ્યું કે ગમે તે થાય, હું તેની સાથે તેના વિશે વાત કરીશ. નાસ્તાના સમયે સાક્ષી અને શુભમ બંને ત્યાં હાજર હતા. સાક્ષીએ મારી તરફ જોયું અને સહેજ સ્મિત કર્યું, જે દર્શાવે છે કે તે પણ અમારી વચ્ચેની એક ક્ષણને યાદ કરી રહી છે. શુભમ તેના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો, તેથી મને સાક્ષી સાથે ખાનગીમાં વાત કરવાનો મોકો ન મળ્યો. અમે બધા દિવસભર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત રહ્યા. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. હું સાક્ષી સાથે વાત કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. છેવટે, રાત્રે જ્યારે બધા સૂવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે મેં સાક્ષીને ઈશારો કર્યો જેથી આપણે વાત કરી શકીએ. સાક્ષીએ મને સ્મિત સાથે ઈશારો કર્યો અને અમે બંને ટેરેસ પર ગયા, જ્યાં શાંત વાતાવરણ હતું. મેં તેને પૂછ્યું, ગઈ રાત વિશે તમે શું વિચારો છો? સાક્ષી થોડીવાર મૌન રહી અને જવાબ આપ્યો, રાહુલ, હું સમજી શકું છું કે તને કેવું લાગ્યું હશે. મને પણ તે ગમ્યું, પણ આપણે સમજી વિચારીને આગળ વધવું જોઈએ. મેં તેની વાત સાંભળી અને કહ્યું, સાક્ષી, હું જાણું છું કે અમારી વચ્ચે ઘણું બદલાઈ ગયું છે. પરંતુ હું ખરેખર તને પસંદ કરવા લાગ્યો છું. શું આપણે આને નવા સંબંધની શરૂઆત માની શકીએ? સાક્ષીએ મારી આંખોમાં જોયું અને સ્મિત સાથે કહ્યું, અમારે સમય આપવો પડશે, રાહુલ. અત્યારે ભાઈના લગ્ન છે. પછી જોઈશું કે અમારું શું થશે. લગ્નની વિધિઓ પૂરી થઈ અને શુભમનું લગ્નજીવન સુખપૂર્વક સંપન્ન થયું. લગ્ન પછી અમે બધાએ થોડા દિવસો સાથે વિતાવ્યા. સાક્ષી અને હું ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યા હતા. શુભમના લગ્ન પછી મેં સાક્ષી સામે ખુલ્લા મને પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણીએ પણ સ્વીકાર્યું કે તેણીને પણ મારા માટે કંઈક લાગ્યું. લગ્નના થોડા દિવસો પછી હું મારા ઘરે પાછો આવ્યો. સાક્ષી અને હું એકબીજાના સંપર્કમાં રહ્યો. અમારી વાતચીત ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગયું, અને અમે બંને એકબીજાને સમજવા અને જાણવાનો પ્રયાસ કર્યો. સમય લીધો. અમારા સંબંધોને મજબૂત અને સાચો પાયો મળ્યો. છેવટે, અમે અમારા પરિવારોને અમારી લાગણીઓ વિશે જણાવ્યું. કહ્યું. થોડા સમય પછી, અમારા પરિવારજનોની સંમતિથી અમે સગાઈ થઈ. આજે, હું અને સાક્ષી સુખી જીવન જીવી રહ્યા છીએ. અને અમે બંને અમારા ભૂતકાળની યાદોને સાચવીએ છીએ અને એક સુંદર રચના કરીએ છીએ. ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.